ભરૂચમાં રથયાત્રાના પર્વને લઈને પોલીસ વિભાગ સજ્જ છે। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની હાજરીમાં રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું। ભગવાન જગન્નાથની રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રથયાત્રા સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ પણ યોજાયું। રથયાત્રા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખી ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત રહેશે। ઉપરાંત બંદોબસ્તમાં ફરજ બજાવતા દરેક પોલીસ કર્મીને હેલ્મેટ, લાકડી અને વિશલ સાથે તૈનાત રાખવામાં આવશે। પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર પોઈન્ટ ટુ પોઈન્ટ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય। ફૂટ પેટ્રોલિંગમાં 3 ડીવાયએસપી સહિતના અન્ય પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા। પોલીસ તંત્રએ રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને સહકાર આપવા વિનંતી કરી હતી। ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે આજે ભરૂચ જિલ્લામાં આગલા દિવસે અમે અને અમારી સમગ્ર ટીમોએ આજે ત્રીજી વખત એક રિહર્સલ કર્યું છે, જેમાં તમામ એરિયાની અંદર ફૂટ પેટ્રોલિંગ કરી એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ પૂર્ણ કરી તમામ જગ્યાએ પોઈન્ટ ટુ પોઈન્ટ બ્રીફિંગ અમારી હાજરીમાં અને અમારા 3 ડીવાયએસપી અને તમામ સિનિયર પીઓની હાજરીમાં કરવામાં આવેલું છે। તમામ જે પોલીસ કર્મચારીઓ છે એ આવતીકાલે લાઠી, હેલ્મેટ, વિશલ, રેઇનકોટ એ તમામની સાથે પોલીસ કર્મચારીઓ હાજર રહેશે। આ ઉપરાંત અમારા પાસે અવેલેબલ એવા તમામ બોડી વન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે। આજરોજ અમારી ક્યુઆરટી ટીમ અને સાથે બીડીડીએસની ટીમ દ્વારા પણ આજરોજ રિહર્સલ કરવામાં આવેલું છે। તમામ ધાબા પોઈન્ટ અને તમામ જે છે એ ડીપ પોઈન્ટ વ્યવસ્થિત ચેક કરવામાં આવેલા છે। આ સિવાય જેટલા પણ ડીજે વગાડવાવાળા છે તમામની સાથે કોર્ડિનેટ કરીને તે તમામ લોકો શું વગાડવાના છે તેની ઉપર પણ પોલીસ બાજ નજર રાખી રહી છે। તમામ આયોજકોની સાથે આજે ફરીથી જ્યારે ચાલુ રિહર્સલ એ વખતે પણ મિટિંગ કરવામાં આવી અને તમામ લોકોએ જે આની અંદર ખૂબ જ હર્ષો ઉલ્લાસથી જોડાઈ અને શાંતિમય વાતાવરણની અંદર જે છે એ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભરૂચમાંથી નીકળે એના માટે પોલીસ કટિબદ્ધ છે અને અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આવતીકાલની રથયાત્રા જે છે ભરૂચ જિલ્લામાં ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવશે। થેન્ક યુ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।